રાજકોટના આટકોટમાં બનેલ દુષ્કર્મની ઘટનાના આરોપી પર પોલીસે ફાયરિંગ કર્યું હોવાની ઘટના સામે આવી। નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે। એક નજર આજના મુખ્ય સમાચાર પર। રાજકોટના આટકોટમાં બનેલી દુષ્કર્મની ઘટનાના આરોપી પર પોલીસે ફાયરિંગ કર્યું હોવાની ઘટના સામે આવી છે। 4 ડિસેમ્બર 2025ના રોજ રાજકોટ જિલ્લાના આટકોટ નજીક કાનપર ગામની સીમમાં દિલ્હીના નિર્ભયા કાંડ જેવી જ અત્યંત ક્રૂર અને જઘન્ય ઘટના બની હતી, જેમાં ખેતમજૂરની વાડીમાં રમતી 6 વર્ષની માસૂમ બાળકીને નજીકની ઝાડીમાં ખેંચી જઈ 3 સંતાનના પિતા એવા નરાધમે પીખી નાખી હતી। જોકે આટલું ઓછું હોય તેમ આરોપીએ દુષ્કર્મ કર્યા બાદ બાળકીના ગુપ્તાંગમાં સળીઓ નાખી તેને લોહી લુહાણ કરી દીધી હતી। બાળકી દર્દથી કણસી રહી હોવા છતાં નરાધમ તેને એ જ હાલતમાં ત્યાં મૂકીને નાસી છૂટ્યો હતો। પોલીસે આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ આરોપીને પકડી લેવા 10 જેટલી ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને ગણતરીના દિવસોમાં આરોપીને પકડી લીધો હતો। ત્યારે તપાસ દરમિયાન પોલીસ જ્યારે આરોપીને નજીકમાં જ આવેલા તેના ઘર પાસે લઈ ગઈ હતી, તે દરમિયાન આરોપી રામસિંહે અચાનક લોખંડના દાળિયા વડે પોલીસ પર હુમલો કર્યો હતો। આ હુમલામાં એલસીબીની ટીમના પોલીસકર્મી ધર્મેશ બાવળિયાને ઈજા પહોંચી હતી। ત્યારે રામસિંહ અંધારાનો લાભ લઈને ફરાર ન થાય એ માટે પોલીસે સમય સૂચકતા દાખવી આરોપી પર 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં તેના પગમાં ગોળી વાગી હતી। હાલ આરોપી સારવાર હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે। જય હિન્દ, જય ભારત।